ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। નિયમસાર ગ્રંથાધિરાજ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર એમાં શરૂઆતની 5 ગાથાઓમાં અવશ, આવશ્યક અને પરવશ, પરવશપણું એટલી ચર્ચા પૂરી કરીને 146મી ગાથાથી સ્વવશ જ્ઞાનીનું વર્ણન ચાલે છે. શુદ્ધોપયોગી પરમ સામાયિક શુદ્ધ સ્વભાવ ભાવમાં લવલીન એવા આત્મસાધક સંત પુરુષોને શ્રમણ, મહાશ્રમણ, સ્વવશ યોગી, પરમ યોગી આવા સંબોધનોથી મહામુનિ એક શબ્દ આવ્યો આમાં. એની બધી બહુ સરસ મજાની ચર્ચા ચાલે છે. એમ સમજો ને કે આત્મ સાધનાના માર્ગે લાગેલો સાધક એ સાધકની અંતર પરિણતિનો પરિચય છે. એટલે કેવા સ્વરૂપે, કઈ વિધિએ, કઈ પદ્ધતિએ અને કઈ જાતનો પુરુષાર્થ ઉપાડીને મુનિ ભગવંતો પોતાના સ્વવશપણાને સુરક્ષિત રાખે છે, સાચવી રાખે છે. ઉપસર્ગ અને પરિસહોની વાત તો બહુ દૂરની વાત છે, પણ ભૂમિકા પ્રમાણે જે 28 મૂળ ગુણરૂપ જે ક્રિયા કે પરિણામ, બહારની પરદ્રવ્યો સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપ ક્રિયાઓ અને અંતરંગમાં જે તે ક્રિયા સંબંધી એટલે એરિયા, ભાષા, એશના આ બધી આવે ને, સમિતિ આવે, ગુપ્તી આવે, બરાબર, 6 આવશ્યકો આવે, 7 શેષ ગુણો બધા આવે. એટલે જે તે ક્રિયાઓ અને જે તે ક્રિયા સંબંધી શુભ ભાવ એ બધું જ ભૂમિકા પ્રમાણે હોવા છતાં પરવશપણાથી પાર સ્વવશપણે સદા વર્તતા હોય છે. મને 2 દિવસથી એક વાત વિચારમાં આવે છે. આ કોઈ સાવ કેવળીની તો વાત તો છે નહીં. સ્વવશ એટલે કોઈ કેવળીની વાત તો નથી જ સાવ, એટલે સાવ પામી ગયેલા સિદ્ધોની તો વાત તો નથી જ, સાધકની જ વાત ચાલે છે ને. અને સાધકની દશામાં કાંઈ સદા શાશ્વત નિર્વિકલ્પ ઉપયોગ તો રહેવાનો નથી. જો એ હંમેશને માટે નિર્વિકલ્પ ઉપયોગ રહી જાય તો કેવળ જ્ઞાન નહીં થાય ને. હા, સાંભળજો, બહુ સરસ વાત કરું છું. શુદ્ધોપયોગરૂપ સ્વરૂપલીન દશા છે તો સ્વવશપણું તો છે જ, બરાબર. પણ ભૂમિકા પ્રમાણે જેટલી જે કાંઈ 28 મૂળ ગુણરૂપ જે ક્રિયાઓ વગેરેની જે દશા હોય
એમાં જે ઉપયોગ એમનો જાય એ બધો એમનો કર્મોદયજન્ય કહો અથવા ભૂમિકા પ્રમાણે કહો અથવા પર્યાયનો સત્ય કહો, પણ જેટલા અંશે બહારની પ્રવૃત્તિ છે એટલા અંશે એનું પરવશપણું છે. હા, ખ્યાલમાં આવ્યું? એટલે સીધી વાત, અંદરમાં વીતરાગતાની ધારા અને બહારમાં રાગની ધારા. ખ્યાલમાં આવ્યું? તો અંદરમાં જે વીતરાગતાની ધારા છે એ સ્વવશપણું, અને રાગની જે ધારા વહે છે બહારમાં પરાશ્રિત પરલક્ષી, એ બધું પરવશપણું. આમાં બીજી વાત ચાલે છે બહુ જોરદાર, કે અમે તો સાધકની ઓલી બાય પરવશપણાની સ્થિતિને તો ગણતા જ નથી. જે ગઈકાલે સવારનો જે સ્વાધ્યાય આપણે લીધો હતો, સર્વજ્ઞ વીતરાગી અને સ્વવશ યોગીમાં જરાય ફેર નથી, ક્યારેય અંતર નથી, ક્યારેય ફેર નથી, અને કોઈ પણ પ્રકારે ફેર નથી. ન કાળે ન ભાવે. ખ્યાલમાં આવ્યું? કોઈ કાળે પરિપૂર્ણ પરમાત્મા અરહંત અને સિદ્ધ સર્વજ્ઞ ભગવાન અને સ્વવશ યોગી એવા શ્રેણીમાં વિરાજેલા, કે સાતમા ગુણસ્થાનવાળા, કે છઠ્ઠા ગુણસ્થાનવાળા, અરે કે પંચમ ગુણસ્થાનવાળા, અથવા કે ચોથા ગુણસ્થાનવાળા સમ્યક દૃષ્ટિ, બધા એક જ હરોળના છે, સ્વવશ યોગીઓ છે. ખ્યાલમાં આવ્યું? કાલ રાત્રે આપણે લીધી હતી ને 47 અને 48 નંબરની ગાથાઓ. સિદ્ધો અને સંસારી વચ્ચે કોઈ ફેર નથી. એ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ, અહીંયા તો પરિણમનની અપેક્ષાએ, સ્વરૂપ અને સ્વભાવના સ્વાદની અપેક્ષાએ, કે સ્વભાવનો સ્વાદ જેવો સિદ્ધો ને એવો જ ચોથા ગુણસ્થાનવાળાને. ચોથા ગુણસ્થાનવાળાથી નીચેવાળાની તો વાત જ નથી આમાં. યાદ રાખજો, આમાં ચોથેથી નીચેવાળા તો આ કેટેગરીથી સાવ બહાર જ છે, એની વાત નથી આમાં. એની નોંધ ઓલી 47મી ગાથામાં 48મી ગાથામાં. બધા સંસારી, તો બધા સંસારી એટલે નિગોદિયાથી માંડીને બધા જ સંસારી. સવ્વે શુદ્ધાહુ શુદ્ધણયા, શુદ્ધ નયે બધા જ શુદ્ધ છે. તો બધામાં બધા એવા, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, સંગની અસંગની, મનુષ્ય, નારકી, તિર્યંચ, દેવ, બધા જ આવ્યા. પણ આમાં નહીં, આમાં મિથ્યા દૃષ્ટિઓનો તો બાદબાકી કરેલ છે. આમાં સમ્યક દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ જ્ઞાની, ઓલી મોક્ષની ભાષામાં કહીએ તો દ્રષ્ટિ મોક્ષથી લઈને, શું કીધું? દ્રષ્ટિ મોક્ષ, મોહ મોક્ષ, જીવન મોક્ષ અને દેહ મોક્ષ. ચાર છે મોક્ષના, ચાર પ્રકાર. દ્રષ્ટિ મોક્ષ ચોથે, મોહ મોક્ષ 12મે, જીવન મોક્ષ એટલે સાંસારિક જીવનથી મુક્તિ 13મું ગુણસ્થાન, અને દેહ મોક્ષ એટલે 14મા પછી સિદ્ધત્વ પ્રગટ થાય ને ત્યારે દેહ મોક્ષ થયું કહેવાય. તો આમાં એમ કહે છે એ જે દેહ મોક્ષવાળા સિદ્ધો અને જીવન મોક્ષવાળા અરહંતો એટલે સર્વજ્ઞ અને વીતરાગી, એમાં અને સ્વવશ યોગી એટલે દૃષ્ટિ મોક્ષવાળા અને મોહ મોક્ષવાળા બધા આવી ગયા ને. ચોથેથી લઈને 14 અને પછી બધા જ આવ્યા. 13માં નહીં, ગુણસ્થાન પછી 14 પછીના પણ બધા સિદ્ધો. સિદ્ધ ભગવાન તો ગુણસ્થાનાથી જ છે ને. પાઠશાળામાં વળી એવું ભણાવવામાં આવે કે ભાઈ અરહંત ભગવાનનું 13મું ગુણસ્થાન, સિદ્ધોનું 14મું ગુણસ્થાન. નહીં, સિદ્ધોનું ગુણસ્થાન જ નથી.
સિદ્ધ ભગવંતો ગુણસ્થાનાતીત છે. જ્યાં સુધી ગુણસ્થાનો છે ત્યાં સુધી સિદ્ધપણું નથી. શું કીધું? પકડાય છે વાત? 13મે ગુણસ્થાને અરહંત અવસ્થામાં પણ અસિદ્ધત્વ નામનો નામ કર્મનો ઉદય છે. અને પંચ બીજાક્ષર પ્રમાણે જે 14મો ગુણસ્થાન છે એ 14માય ગુણસ્થાનમાં હજી અસિદ્ધત્વ નામનો નામ કર્મનો ઉદય છે. ઉદય વર્તે છે ત્યાં. અત્યારે સિમંદર ભગવાન છે, બોલો અસિદ્ધ નામનો નામ કર્મનો ઉદય છે કે નહીં? બોલો સાહેબ. જો ઉદય ન હોત તો સિદ્ધ થઈ ગયા હોત ને. જો આ કર્ણાનિયોગ, આ એમાં કર્ણાનિયોગનો ફ્લેવર છે. આ એટલે લાગે આ બધો વિષય સરળ નથી. એની ગોઠવણી મગજમાં બરાબર કરવી જોઈએ. ગુણસ્થાન, ભૂમિકા, જ્ઞાની, અજ્ઞાની, દ્રષ્ટિ, બધી જ એંગલથી જોવાનું. ચરણાનુસારી દ્રવ્યમ અને દ્રવ્યાનુસારી ચરણમ. ખ્યાલમાં આવ્યું? બહુ સરસ વાત છે. તો આમાં સર્વજ્ઞ વીતરાગી ભગવાન અને સ્વવશ યોગી બેઉમાં ક્યારેય અને કોઈ પણ પ્રકારનો અંતર નથી, ફેર નથી. પરંતુ અરે રે અમે જડ છીએ કે બેઉ વચ્ચે અંતર કરીને જોઈએ છીએ. એની તો કથા આપણે સવારે કલાક ઉપર સ્વાધ્યાયમાં આપણે કરેલ છે. આજે મનમાં ને મનમાં બહુ મિસ કર્યા. હા તમને? હા, સાંભળ્યું ને બધું? આખું એના ઉપર જ લીધું હતું. આખું એના ઉપર જ લીધું હતું. એટલે અત્યારે એ વિષય આપણે રિપીટ નથી કરતા. અત્યારે આપણે આ 254 નંબરનો કળશ, પછી 147મી ગાથાની કાલ સવારથી પછી લેશું આપણે, કેમ કે એ કળશો આવશે, ગાથા આવશે. અત્યારે આની વાત કરશું. 254 બહુ સરસ કળશ છે. જો એક એવ સદા ધન્યો જન્મન્યસ્મિન મહામુનિ સ્વવશ સર્વકર્મેભ્યો બહિસ્તિષ્ઠત્યનન્યધી. થોડુંક શ્લોક પાઠ કરવામાં અઘરું લાગે, ભાવ બહુ સરળ છે. આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે અનન્ય બુદ્ધિવાળો રહેતો થકો, એટલે નિજાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહીં થતો થકો. જો અનન્ય બુદ્ધિવાળો રહેતો થકો સર્વ કર્મોથી બહાર રહે છે. શું ગજબનો કળશ છે! આખું આમ જેને કે ને કે છાતી ફાડીને બતાવી દીધા છે. કલેજું કાળજું કહેવાય ને, કાળજું કાપીને એના કટકા મૂકી દીધા છે. અંદરમાં એવા ડૂબી ગયા છે કે બહારમાં આવવાનું નામ લેતા નથી. એક વાત. અંદરમાં એવા ડૂબી ગયા છે, હવે બહારની પ્રવૃત્તિઓ સાથે એમને કાંઈ નિષ્પત નથી. અંદરમાં એવા ડૂબી ગયા છે, હવે બહારને ઔપચારિકતા સાથે એને કાંઈ લેવું દેવું નથી. કેમ કે આપણે આ ધૌલા શું નામ અષ્ટપાહોડમાં એક ગાથા આવે છે બહુ સરસ. જો સો રહા નિજ કાર્ય મેં વહ, जो सो रहा निज कार्य में वह जागता व्यवहार में, जो सो रहा व्यवहार में वह जागता निज कार्य में. જે અંદરમાં સૂતો હોય એ બહારમાં જાગતો હોય, અને જે બહારમાં જાગતો હોય એ અંદરમાં સૂતો હોય. સમજાય છે અલંકારિક ભાષા? જેને દુનિયાની પડી હોય એ આત્માને શું જાણે, અને જેને આત્માની પડી હોય એ દુનિયાદારીને શું જાણે. કાં તો અંદરની મસ્તી, કાં તો બહારની મસ્તી, કાં તો અંદરમાં અસ્થિ, કાં તો બહારમાં અસ્થિ. અંદરમાં અસ્થિ હોય તો બહારમાં નાસ્તિ, બહારમાં અસ્થિ હોય તો અંદરમાં નાસ્તિ. એક મ્યાનમાં તલવાર તો
એક જ રહે ને, બે તરવાર તો ન જ રહે ને. ખ્યાલ, કાં તો સ્વવશ, કાં તો પરવશ પણ ખ્યાલમાં આવે છે. તો આ કળશમાં તો એમ કહે છે, આ જન્મમાં તો સ્વવશ મહામુનિ એક જ, અને એ સદા ધન્ય છે. બે શબ્દો આવ્યા, એક જ ધન્ય છે અને સદા ધન્ય છે. ગુરુદેવશ્રીનું ધ્યાન એના ઉપર ગયું. જો આપણે ભણેલા પૂછડાવાળા હોઈએ ને, આપણું ધ્યાન ન જાય. એક જ અને સદા ધન્ય છે. એક જ કહીને એના સિવાય બીજો કોઈ નથી એમ કીધું. એક જ એટલો એમ કહીને બીજો કોઈ ધન્ય નથી, કૃતાર્થ નથી, પાર પામેલા નથી, અથવા તળિયા તપાસેલા નથી. સદા ધન્ય છે. કોક વાર છે એમ નહીં, રવિવારે સોમવારે એમ નહીં. મને એક ભાઈ મળ્યા હતા બહુ પહેલાં, નામ મને કંઈ યાદ નથી. મને કહે કે સાહેબ, રવિવારે જે સ્વાધ્યાયમાં આવીએ ને, રવિવારે પ્રવચનમાં આવીએ ને, રવિવારે મંદિરે આવીએ છીએ ને, રજાનો દિવસ હોય એટલે બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. મને મોઢામાં વાક્ય આવ્યું, એને કહું સોમવારે આવો અને સોમવારથી આવો, કાં બુધવારે ફેક્ટરીમાં રજા હોય ત્યારે, કાં રવિવારે રજા હોય ત્યારે. એટલે આ જીવને આત્મકલ્યાણ, જે પોતાનું આત્મકલ્યાણ છે, પોતાનું હિત છે, એને રવિવારે જ કરવું છે, એને બુધવારે જ કરવું છે. ખરેખર હું તમને કહું ને, આપણે એવા છલિયા છીએ વિરેનભાઈ, એવા માયાચારી છીએ, અમારે માફક આવતું હોય તો અમારે લાભ લેશું. અમને અનુકૂળતા હોવી જોઈએ. પંડિતજી પછી તમે તમારું જાણો. તમે વ્યાખ્યાન કરો તો ભલે, બહારગામ રખડો તો ભલે, બીમાર પડો તોય ભલે, અને મરી જાઓ તોય ભલે. અમારે લાભ લેવાનું હોય અમારા સમય મુજબ, અમારા કાળક્રમ મુજબ, અમારી અનુકૂળતા મુજબ. અમારે ઘર, પરિવાર, ધંધો, વ્યાપાર. શું જયેશભાઈ, આ આનંદથી માયાચારી નથી. સમોશરણમાં વાણી ખરતી હોય, તીર્થંકરની વાણી, એ શ્રોતાઓને અનુરૂપ ખરશે કે એના કાળ મુજબ ખરશે? બોલો ભાઈ, બોલો. 3 વાર કે 4 વાર જે વાણી ખરશે એ એના મુજબ જ ખરશે ને. કેવળી ભગવાનના દિવ્ય ધ્વનિના ખરવાના કાળ અનુસાર ભવ્ય જીવોને ત્યાં પહોંચવાનું હોય. એવું નહીં કે ભવ્ય જીવો ગમે ત્યારે જાય અને ગમે ત્યારે વાણી ખરે, એવું ન હોય. ખરેખર તો કહું ને, જીવોને ગરજ જ નથી. બહુ બોલે છે ગુરુદેવ. આ હમણાં વાંચશું ને, એમાં બોલશે ગુરુદેવશ્રી, અરે રે સમય જાય છે, સમય તો જાય છે. વકીલ સાહેબ 60, 70, 80 વર્ષ જીવ્યા, બીજા તો કાંઈ એટલા હવે છે નહીં. 2 વખત વૈરાગ્યના બોલ બોલ્યા છે આજે. એટલે આમાં વિરદાવે છે આચાર્ય પદ્મપ્રમલ દેરદારી મુનિરાજ વિરદાવે છે, આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે, કે જે અનન્ય બુદ્ધિવાળો રહેતો થકો સર્વ કર્મોથી બહાર રહે છે. જેમાં અસ્તિ નાસ્તિ, અનન્ય બુદ્ધિવાળો એટલે સ્વરૂપ અને સ્વભાવમાં અનન્ય અભેદ રહે છે. એટલે સ્વમાં લીન છે, સ્વમાં ગુડુપ છે, આત્માના રંગે રંગાયેલા છે, એટલે સ્વમાં વસેલા છે. સ્વમાં વસ અને પરથી ખસ, એટલું કરતો બસ. એટલા માત્રથી આવશે અતિન્દ્રિય આનંદનો રસ. દ્વાદશાંગનો છે એટલું જ કસ, એટલું જ કરતો બસ. એટલું જ તો નથી થતું. એક વાત કરું, મને જે વિચાર આવે છે, બેન સાંભળો, જોજો, બહુ મસ્તીનો સૂત્ર મારા મગજમાં ફરે છે. સ્વવશ જેવું સહેલું કામ નથી,
પરવશ જેવું અઘરું કામ નથી. પણ અનાદિકાળથી જે અઘરું છે એ સહેલું થઈ પડ્યું છે, અને જે સહેલું સપાટ છે એ અઘરું થઈ પડ્યું છે. પારકા ઘરે રખડવું એ સહેલું કે અઘરું? એ અઘરામાં અઘરું. પોતાની ઘરે છાનુંમાનું રહેવું એ સહેલું, પણ એ સહેલું અઘરું લાગે છે. અને બહારમાં રખડ 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 સંસાર શરીર ભોગોમાં જે અઘરું છે એ આપણને સહેલું લાગે છે. ઊંધો પુરુષાર્થ અનાદિકાળનો છે ને, સવળો પુરુષાર્થ ઉપડતો નથી ને માટે. અને આત્માનો રંગ મહિમા અધિકતા વિશેષતા નથી ને. શું ભાઈ? હા, ખ્યાલમાં આવ્યું? કેટલું સરસ આમાં લખ્યું છે. શું કહું તમને, મને તો એટલો આનો મહિમા આવે છે. પરમાં પ્રવેશવું અઘરું છે, સ્વમાં રહેવું સહેલું છે. પણ આપણને પારકા ઘરે રખડ 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 કરવાના સંસ્કારો એટલા દ્રઢ છે એ સહેલું લાગે. અને પોતાના ઘરે પોતાના સ્વરૂપમાં રહીને ટેવાયેલા જ નથી, એટલે ઘરમાં ગમતું નથી. સમજાય છે? એ આ સ્વવશ અને પરવશના સંદર્ભમાં એ જ વાત સમજવા જેવી છે. અને એવા જીવને અહીંયા ધન્ય કહે છે જે પોતાના જ ઘરે બની રહે છે, પોતાના ઘરમાં જે રહે છે. હમણાં ગઈકાલે વાત આવી હતી, ગઈકાલના કળશમાં આ 8 કળશોમાં જ કળશ હતો. 51-52 નંબરના કળશમાં હતો. ગમે તેટલા વ્રત તપ વગેરે કરો, શરીરનો શોષણ સિવાય બીજું કશું જ નથી. એનો અર્થ એમ નથી કે શિથિલતા વર્તો, રાત્રે ખાધા પીધા કરો, અભક્ષ ભક્ષણ કરો, સ્વૈરાચારી અને સ્વચ્છંદી થઈને રહો, એવો એનો અર્થ નથી. અસંયમી બનવાની પ્રેરણા નથી. પણ સંયમના નામે જે બાહ્ય ક્રિયાઓ કરીને પોતાને ધર્માત્મા કરવાના જે ડોળ કરે છે, શરીર સુકાઈ જાય છે પણ આત્માનો પોષણ થતો નથી. આવ્યું તું કળશ ગઈકાલે. જબ એક રતન અનમોલ હૈ તો रत्ना कर कैसा होगा, जिसकी चर्चा ही है सुंदर तो कितना सुंदर होगा। कहते अनुपम रस खान है वो, कब स्वाद चखूं वह क्षण होगा, जिसकी चर्चा ही है सुंदर तो कितना सुंदर होगा। जो स्ववश योगी, जो स्ववश योगी केवा, जिसके दीवाने हैं ज्ञानी। અજ્ઞાનીના નસીબમાં ક્યાં છે અને અજ્ઞાનીની હૈસિયત જ ક્યાં છે? जिसके दीवाने हैं ज्ञानी, हर धुन में वही सवार रहे। આમાં આવ્યો ને સદા ધન્ય છે, તો સદા हर धुन में सवार रहे। बस एक लक्ष्य और एक पक्ष, हर श्वास उसी के लिए बहे। સદા સ્વવશ છે, સદા ધન્ય છે, એમ કહે છે। जिसको पाकर सब कुछ पाया। સાચું કહો, આપણને આ જૈન ધર્મ મળ્યું છે, સર્વસ્વ મળ્યું છે, એવા ફિલિંગ કોઈ દે આવે છે? બોલો વિરેનભાઈ, તમને પૂછું છું મિત્ર તરીકે। આ તત્વની વાત સાંભળવા મળી, મારા જેવા કોઈ ચક્રવર્તી નથી, એવો ગૌરવ અંદરમાંથી થવું ન જોઈએ?
દુનિયાભરની ગરીબાઈ અને પામરતામાં પગ ફેલાવીને આપણે બેઠા છીએ. અચ્છા, બીજી એક વાત જયેશભાઈ, તમને દુકાને 10-20 હજારનો લાભ થાય તે દિવસે તમને કેવું લાગે છે? અને 1 કલાકની સ્વાધ્યાયની જગ્યાએ 3 કલાક સ્વાધ્યાય તમને સાંભળવા મળે છે તો કેવું લાગે છે? બતાવો. લાગે છે 4 કલાક 5 કલાક સ્વાધ્યાય કર્યા બાદ અહો ભાગ્ય મારો કે મને આટલો લાહો મળ્યો? નથી થતો. કેમ કે જ્ઞાનનો કે જ્ઞાનની આરાધનાનો આપણને આનંદ જ નથી. ખ્યાલમાં આવ્યો? આજે એક બહુ સરસ મેં સોનગઢના સંસ્મરણો અંગે ગુરુ કહાન દ્રષ્ટિ મહાનની વિડીયો જોતો હતો. તેમાં સર શેઠ હુકુમચંદજી અંગે એક બહુ સરસ વાત આવી કે સર શેઠ હુકુમચંદજી આવીને બેઠા સભામાં, એને માટે દાન અંગે કોઈએ કાંઈ કીધું જ નથી, કીધું જ નહીં. ત્યારે એક બહુ સરસ ડાયલોગ આવ્યું, ધન તો સર શેઠ હુકુમચંદજી પાસે ઘણું હતું પણ ધન્ય તો ગુરુદેવ હતા. શું સમજાણું? બોલો એ વકીલ સાહેબ, શું કીધું? ધન તો સર શેઠ હુકુમચંદજી પાસે પણ ધન્ય તો કોણ હતા? એટલે ધન આવીને ધન્ય પુરુષની પૂજા માટે નતમસ્તક થયેલો. ઈ આ જ્ઞાની એક એવ સદા ધન્યો જન્મની અસ્મિન મહામુનિ. જે મહામુનિ છે એ આ જન્મમાં એક જ ધન્ય છે, એ સિવાય કોઈ ધન્ય નથી. કેમ? કેમ કે સર્વ કર્મોથી મુક્ત છે. એમ અહીંયા કહે છે, જો જિસકો પાક સબ કુછ પાયા उससे भी बढ़कर क्या होगा. अरे उससे बढ़कर जो भी है वो सब परवश है. क्या कहा? શું કીધું? હા, ચૈતન્ય સ્વભાવ સિવાયનો જેટલું જે કાંઈ છે બીજું બધું પરવશપણું છે ને? ગજબની વાત. જો વાણી કે બી પાર કહા मन भी थक करके रह जाए इंद्रिय गोचर तो दूर अतीन्द्रिय के विकल्प में ना આવે. અરે ઇન્દ્રિય ગોચર તો નથી જ, પણ અતીન્દ્રિયના વિકલ્પોમાં પણ નહીં આવે, અતીન્દ્રિયના નિર્વિકલ્પમાં આવે. શું ભાભીશ્રી કંઈક સમજાય છે કે નહીં? ઉછળવું જોઈએ અંદરમાંથી. આમ ઇન્દ્રિયનો ગોચર તો નથી જ, પણ અતિન્દ્રિયના વિકલ્પો કર્યા કરવાથી પણ નહીં મળે. સ્વાનુભૂતિ દર્શનમાં પૂજ્ય બહેનશ્રીનો એક બોલ છે, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું, હું અનંત ગુણોનો ગોદામ છું. એમ વિચાર કર્યા કરવાથી કાંઈ નહીં થાય. હજી અંદરમાં ઊંડે ઉતરવું બાકી છે. આપણે તો વધી વધીને આવીને પ્રક્ષાલ કર્યા એટલે ભયો ભયો, અરીગ ચડાવીને પૂજા કરીને ઘર ભેગા થઈ ગયા એટલે જાણે કે ચક્રવર્તીનો સંપદા મળી ગયા આપણને. તો વિચાર તો કરો કેવા ક્રિયાઓમાં, ક્રિયાકાંડમાં ધર્મ બુદ્ધિ કરીને આપણે બેઠા છીએ. અને એ સિવાયને બીજા હોય તો આવ્યા, કલાક અહીંયા બેઠા, કલાક સાંભળીને પછી આપણે ઘર ભેગા, વળી પાછો 23 કલાક તો ઓલા ઘાંચીના બળદની જેમ આપણો ધંધો ચાલુ જ છે ને? ગજબની વાત. સ્વાધ્યાયમાં બેસવું ભાગ્યથી બને, સ્વાધ્યાયમાં બેસવું ભાગ્યથી બને. સ્વાધ્યાયને પોતાનામાં બેસાડવું પુરુષાર્થથી બને. અને માર્ગ પુરુષાર્થથી શરૂ થાય છે, ભાગ્યથી ન થાય. ભાગ્યથી ભગવાન ન થાય, પુરુષાર્થથી ભગવાન થાય. આજના પ્રવચનમાં આવ્યું છે, આ શ્લોકના જ એમાં કીધું છે. તીર્થંકર ભગવંતોની વાણી સાંભળે તો ભલું થાય ને? ગુરુદેવશ્રી કીધું કે નહીં થાય. કેમ કે પરલક્ષ છે, પરવશપણું છે, 3 કાળમાં નહીં થાય. ત્યાંથી દૃષ્ટિ હટી, સ્વરૂપની દૃષ્ટિ થયે પોતાનું ભલું થાય. છે ને ગજબની વાતો બધી?
તો સ્વવશ અને પરવશનું જે આ એનાલિસિસ છે ને બહુ અદ્ભુત છે, ગજબનો. દેખાય બે શબ્દો, પણ પરવશમાં આખો સંસારનું ચિત્રણ, પરલક્ષી વૃત્તિ, અને સ્વવશમાં સ્વરૂપ અને સ્વભાવનું ચિત્રણ. પરવશમાં આખો સંસાર લોક અને સ્વવશમાં આખો સિદ્ધ લોક, સાધનાનો આખો માર્ગ. जो वाणी के भी पार कहा, मन भी थक करके रह जाए, इंद्रिय गोचर तो दूर, अतीन्द्रिय के विकल्प में ना आए. समझाय छे? अनुभव गोचर कुछ नाम नहीं. અનુભવ ગોચર છે, એને નામ નહીં આપો. અનુભવ ગોચર कुछ नाम नहीं, निर्नाम भी क्या अद्भुत होगा. અરે એ અનામી કેવો અદ્ભુત હશે. जिसकी चर्चा ही है सुंदर, तो कितना सुंદર હોગા. છેલ્લી કડી જો, છઠ્ઠી કડી, બિલકુલ એવું લાગે નિયમસારના કળશનો જ ભાવાનો વાત છે. એ ગઈકાલ પરમ દિવસે આવ્યો હતો. વ્રત પ્રતિમાલોપવાસ કરો, યા જંગલ મેં ડેરા ડારો. એમ સમજો ને, વ્રત પ્રતિમાલોપવાસ કરો, યા શિખરજી મેં ડેરા ડારો. હજી ગાઓ. વ્રત પ્રતિમાલોપવાસ કરો, યા સોનગઢ મેં ડેરા ડારો. હજી ગાઓ. વ્રત પ્રતિમાલોપવાસ કરો, યા ગિરનાર મેં ડેરા. કાંઈ નથી થવાનું. ક્ષેત્ર પરાવર્તનથી કાંઈ નથી થવાનું. અમે સોનગઢમાં બહુ સુખી. કોણે કીધું? આત્મામાં રહે તો સુખી. બોલો, એક પ્રશ્ન પૂછું જયેશભાઈ. ગુરુદેવશ્રી ક્યાં રહેતા હતા? રાજકોટમાં રહેતા હતા, સોનગઢમાં રહેતા હતા? બહુ સરસ. ન એ રાજકોટમાં રહેતા, ન સોનગઢમાં રહેતા, પોતાના આત્મામાં રહેતા. આત્મામાં રહેનાર ગુરુદેવને જે ઓળખે એ ગુરુદેવને ઓળખે. સોનગઢમાં રહેનાર ગુરુદેવને જે ઓળખે ને એ જાણે, ઓળખે નહીં. એની ઓળખાણ આત્માથી છે, સોનગઢથી નથી, રાજકોટથી નથી. જ્ઞાનીની ઓળખાણ સ્વક્ષેત્રથી કે પરક્ષેત્રથી, સ્વભાવથી કે પરભાવથી. એમ વ્રત પ્રતિમાલોપવાસ કરો, યા જંગલ મેં ડેરા ડારો, યા કરો પાઠ પૂજા વંદન, इस तन को खूब सुखाडारो. જો કળશમાં આવ્યું હતું, વિશોષણ તનુ વિશોષણમ એવ, શરીરનું શોષણ સિવાય બીજું કાંઈ નથી. તમે જોજો કળશ ગોતો, મને નંબર કહો તો. 241-42 નંબરનો છે. જો આ 254 છે ને? નહીં, 41-42 નહીં, 51-52 નંબરનો કળશ. 48-49, 50-51. જો 50-51 નાનકડો કળશ છે, દ્રુત વિલંબિત છંદ છે, એમાં એ વાત હતી. હા, 100 ને, હા જો યા 251 નંબરનો જ કળશ છે. નીચે જો, અંશનાદિ તપશ્ચરણોનું ફળ શું છે? બોલો. તો આનો અર્થ એમ નથી કે રાત્રે ખાઓ, વિરેનભાઈ. એનો અર્થ એમ નહીં કે રાત્રે ખાઓ, અભક્ષ ભક્ષણ ખાઓ, એનો અર્થ એમ નથી. ચરણાન યોગની મર્યાદા તો જે છે એ તો છે જ, શિથિલતા તો નહીં જ. ટોડરમલજી સાહેબ એક બહુ સરસ સલાહ આપી.
પ્રમાદ થવું ન જોઈએ અને ઉદ્યમ છૂટવું ન જોઈએ. નથી ડૉક્ટરો ઈલાજ કરે છે, બીમારી મટતી જવી જોઈએ પણ શું કહેવાય નબળાઈ ન રહેવી જોઈએ. શું કીધું? એમ કહે ને ખાવા પીવાનું ઓછું કરો, પણ ખાવા પીવાનું ઓછું કરો એનો અર્થ એમ નથી નબળાઈ વધતી જાય. નહીં, સ્વાસ્થ્ય લાભ તો પૂરેપૂરો, નબળાઈ નહીં. કેવું સરસ છે, કેવો ગજબનો મનોવૈજ્ઞાનિક છે. ઉદ્યમ છૂટવું ન જોઈએ, પ્રમાદ થવું ન જોઈએ. જો આમાં અંશનાદિ તપસ્ચરણોનું ફળ શરીરનું શોષણ જ છે, બીજું નહીં. હે સ્વવશ મુનિ, તારા ચરણ કમળ યુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. સદા કેમ સફળ છે? કેમ કે ભૂતકાળ અનંત હતું એમ માનીએ, પણ પૂરું થયું ને ભૂતકાળ. પરવશપણું તો ભૂતકાળ ગયું ને, અને હવે ભવિષ્યનો અનંત તો ભૂતકાળ કરતાં અનંત ગણું. તો સદા સદા માટે સફળ એટલે સાદી અનંતકાળ માટે સફળ. ઓલું ભૂતકાળ અનાદિ શાંત હતું. કેવું હતું? કંઈક સમજાણું? ભૂતકાળ કરતાં ભવિષ્ય અનંત એટલે સદા સદા માટે હવે ધન્ય છે, સદા સફળ છે. કેવું સરસ છે. સફલ જન્મ મેરો ભયો યા રહી હે અનંતાનંત યથા તથા શિવ પરિણમે. સાધી અનંતાનંત સમાધિ સુખમાં. તો સાધી અનંતા એમ કીધું ને, તો સાધી અનંતાનંત એટલે ભવિષ્ય. અરે તમે અપૂર્વ અવસર વાંચો, પૂજાની પંક્તિઓ વાંચો, સમયસાર વાંચો, નિયમસાર વાંચો, બધેથી એક જ વાત નીકળે, પણ સંકલન કરતાં આવડવું જોઈએ. આજકાલ કેવું છે, કપડાં આવે 2000ના અને સીવડાવવા માટે 3000. સમજો જબ્બો મારે બનાવવાનો છે, તો આ જબ્બાનો કપડો હોય 500 રૂપિયાનો અને બનાવવા માટે 700 રૂપિયા. શું કહેવાય તમારી ભાષામાં? બોલો, સોના કરતાં પણ હા ઘડામણનું કંઈક વધારે, એવું કહે ને, સોના કરતાં પણ ઘડામણ વધારે. કેમ ઘડામણ કામ વધારે? અરે એમાં કારીગરી છે, એનાથી તો શોભે છે ને. ગજબની વાત. એ કળાની કિંમત વસૂલ કરે છે. વ્રત પ્રતિમાલો ઉપવાસ કરો, યા જંગલ મેળે રાડારો, યા કરો પાઠ પૂજા વંદન, इस तन को खूब सुखाडारो. वाह! गायक तो आनंद खान, सहज जानन में दर्शन होगा. સહજ જાનનમાં એના દર્શન થશે. जिसकी चर्चा ही है सुंदर, तो कितना सुंदर होगा. કેવી અદ્ભુત વાતો છે, કેવી અદ્ભુત વાતો છે. વિચાર તો કરો. આમ રોમ રોમ પુલકિત થાય આપણને. હા, શું કહું, મારી પાસે શબ્દો નથી. એટલું અદ્ભુત આ બધું સાધકનું આત્માર્થીનું જીવન, કેટલું પરમ પવિત્ર જીવન. હા, આપણા જીવનમાં પરવશપણું છૂટતું જવું જોઈએ અને સ્વવશપણું પ્રગટ થતું જવું જોઈએ. અંદરની સાધના શરૂ થવી જોઈએ, બહારની વિરાધના છૂટતી જવી જોઈએ. પણ વિરાધના છૂટતી નથી, આરાધના શરૂ નથી થતી. વિરાધના એટલે પરવશ અને આરાધના એટલે સ્વવશ. ચલો, સમય તો ઘણું થયું છે, પણ મારે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે થોડીક વાત કરવી છે. 121મું પાનું જુઓ, સૌથી ઉપર. સદા અંતરમાં આનંદમાં ગુપ્ત થયા.
જેને ટીકા લખવાનો વિકલ્પ નથી. બોલો, સદા ધન્ય છે એનો અર્થ ગુરુદેવશ્રી કરે છે. જેને ટીકા લખવાનો પણ વિકલ્પ નથી, ભગવાનના શાસ્ત્ર લખવાનો પણ વિકલ્પ નથી, એવા મુનિ અંદરમાં પડ્યા છે. એ મહામુનિ સ્વવશ એક જ એકને એક જ. કેટલો જોર આપે છે એના ઉપર, સદા ધન્ય છે. હવે લોકોમાં લઈને બેઠા હોય ક્રમબદ્ધ પર્યાય અંગે, એવું થાય. ક્રમબદ્ધ અને નિશ્ચયની વાત આવે ને, 5 સિદ્ધાંતો આવે: નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત અને ક્રમબદ્ધ. આ 5ની બાબતમાં ઊંધા લાકડા ગરી ગયેલા લોકોને. તો એકાંત છે, શું કરે પ્રભુ, એને સૂઝે એ પ્રમાણે કરે, એનું ફળ શું આવશે, આકરું છે પ્રભુ. એને પણ વિપરીત માન્યતાનું ફળ દુઃખ હોય એ કોઈ ઈચ્છે? કોઈ પ્રાણીને દુઃખ થાય એમ ઈચ્છે નહીં. હવે હવાઈ વિષય ધર્મ ધ્યાન બૃહદ્રવ્ય સંગ્રહ, એને આધારે ગુરુદેવશ્રી બોલે છે, સર્વ પ્રાણી સુખી થાવ, બધા અતિન્દ્રિય આનંદમાં રહો, વિપરીત ભાવથી દુઃખ થાય. ભાઈ, જન્મ મરણમાં માતાના પેટમાં 9.25 મહિના ઊંધે માથે રહેવું. જો આ ગર્ભના દુઃખો સમજાવે છે. શ્વાસ લેવો કઈ રીતે, શ્વાસ તો છે મનુષ્ય ભાવમાં, તિર્યંચ ભાવમાં, નરક ભાવમાં. અરે નિગોધની તો વાત શી કરવી. મનુષ્ય ભાવમાં પણ જન્મ 9.25 મહિના ઊંધે માથે રહેવું, અને જ્યારે બહાર નીકળવું કઠણ પડે, ભીંસમાંથી નીકળવું પડશે, એવો મનુષ્યનો અવતાર. જોજો સમજાવો શું માગે છે. એવો મનુષ્યનો અવતાર, એને વશ થવું એ છોડીને પોતાના અતિન્દ્રિય આનંદને વશ થઈ ગયા, ફરીને અવતાર લેવાનો હવે છે નહીં. એવા મહામુનિ સદા ધન્ય છે. આ સદા ધન્ય છે એનો અર્થ છે, માથું ફોડવું જોઈએ એક વ્યાખ્યાનમાં. એક ફકરાને 10 વખત વાંચો, એક વ્યાખ્યાનને 10 વખત વાંચો. એક વખત સાંભળીને આત્મસંતોષ ન કરી લેવાય. અને મારું સૌભાગ્ય છે, અહીંયા સવારે તો સાંભળ્યા હોય, રાત્રે વાંચીને આવ્યા હોય, સ્કૂલે 4-4, 6-6 વખત મારે જોવાનું થાય. મને ચેન જ નહીં પડે જ્યાં સુધી એના તળિયા તપાસું નહીં ત્યાં સુધી. તો નોકરીનું શું, એ તો હાલે ને. જ્યારે ક્લાસમાં ભણાવવાનું હોય ત્યારે જઈએ, બાકીના સમયમાં વિકથા ન કરીએ, બેસીને આ વાંચન કરીએ. કેટલું સરસ, કેટલું સરસ. હવે શ્લોક નંબર 6, કે આ હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી અત્યંત પ્રેરિત થાય છે, ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. એમ કરીને જે પહેલો કળશ આવ્યો ને એને પણ યાદ કર્યા. જો આગળના પાના ઉપર જો, 122 નંબરના પાના ઉપર બીજો પકડો. આ ક્રમબદ્ધનો બહુ વિરોધ થયો, જેમાં પુરુષાર્થ છે. ક્રમબદ્ધમાં સ્વ તરફનો પુરુષાર્થ છે. વાહ, ક્રમબદ્ધમાં સ્વ તરફનો પુરુષાર્થ છે. પર્યાયનો નિર્ણય કરવામાં પર્યાય ઉપર લક્ષ્ય નહીં કરવાથી થાય. શું કીધું આ? પર્યાયનો નિર્ણય કરવામાં પર્યાય ઉપર લક્ષ્ય નહીં કરવાથી થાય. એટલે પર્યાયનો લક્ષ્ય પર્યાયના લક્ષ્ય નહીં થાય, દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય થાય. ત્યારે પર્યાયનો નિર્ણય, જો હજી પર્યાયનો નિર્ણય કરવામાં દ્રવ્ય ઉપર જ્યારે લક્ષ્ય થાય છે ત્યારે દ્રવ્યનું જ્ઞાન થાય, ત્યારે પર્યાયનો નિર્ણય યથાર્થ થાય. છે ને ગજબની વાત? બહુ અદ્ભુત છે. અરે હાથીનું જ્ઞાન હશે તો તને સૂંઢ સૂંઢ દેખાય, ને તો શું દેખાય? સાવરણી દેખાય, સુપડું દેખાય, જે પણ સમજો. હા, હાથીનું જ્ઞાન હશે તો હાથીના કાન કાન દેખાય, ને તો સુપડું દેખાય. હાથીનું જ્ઞાન હશે, અભેદ હાથીનું જ્ઞાન હશે તો એના પગ પગ લાગે, નહીં તો તને થાંભલા લાગે. સમજાયનું? ખ્યાલમાં આવ્યું? હાથીનું જ્ઞાન હશે તો એની પૂંછડી પૂંછડી લાગે, નહીં તો એની પૂંછડી સાવરણી જેવી દેખાય.
કેમ કે અભેદનું જ્ઞાન હશે તો જ ભેદોનું જ્ઞાન સાચું છે ને. ગજબની વાત, કેટલી માર્મિક વાત. અને એ જ પુરુષાર્થ છે, જો એ જ પુરુષાર્થ છે. એક લીટી પછી જો, અરે પ્રભુ નિયતિની સાથે 5 સમવાય સાથે છે, એમાં પુરુષાર્થની મુખ્યતા છે. હવે સાંભળજો, બહુ સરસ વાક્ય છે. પોતાની પર્યાયને પોતા તરફ ઝુકાવવી, વલણ કરવી પ્રભુ, એ કાંઈ અલ્પ પુરુષાર્થ છે? એ કાંઈ નાનો સોનો પુરુષાર્થ છે? તો આ ચર્ચા ગુરુદેવશ્રી આજે લીધી સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા. સ્વામી કાર્તિક, સૌથી પહેલાં સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષામાં જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, એ બધું આવે છે ને, સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષામાં આવે છે. તમને કહું, જો મૂળ ગાથા કહું, તમને બતાવું. આજે બપોરે જે બધું ખોલીને જ રાખ્યું છે મેં મારી પાસે, હું એમને એમ તો નહીં જ જવા દઉં, કેમ કે એ મને એ જ્યાં સુધી તળિયા નહીં તપાસીએ ને તો એ મજા નહીં આવે. જો આ કાર્તિકેયાનું પ્રેક્ષા. જમ જસ જમ્મી દેશે જેણ વિહાણેન જમ્મી કાલમ્મી નાદમ જીણેણ નિયદમ જમ્મમ વા અહવ મરણમ વા તમ તસ તમ્મી દેશે. કેટલા લોકોએ કાર્તિકેયાનું પ્રેક્ષા ગ્રંથ હાથમાં લીધું છે? બોલો ભાભી. ઘરમાં કેટલા કુકરો બદલાઈ ગયા, કેટલા માઇક્રોવેવ બદલાઈ ગયા. વિરેનભાઈ, ઘર વખરી કેટલી બદલાઈ ગઈ. પણ આપણા નસીબમાં એ કાર્તિકેયાનું પ્રેક્ષા હજી હાથમાં નથી. વિચાર કરો. હા, અને આ જો, થોડાક શાસ્ત્રો ખોલવા જોઈએ, શાસ્ત્રો વાંચવા જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. અને હું તો ઘણીવાર કહું છું, ગુરુદેવશ્રીના પ્રવચનમાં કોઈ સંદર્ભ આવે તો એ શાસ્ત્રમાંથી સંદર્ભ શોધવાની તો તસદી લો. શું હિતેશભાઈ, મને તો કંઈ હમણાં ખબર પડી. આ બાઈઓની એવી ટેવ, બજારમાં જઈને માલ જોઈ આવે અને ઘરે આવીને એમેઝોન ઉપરથી બધું ભાવ, માપ, તોલ બધું ચેક કરે, સસ્તું ક્યાં મળે છે, આમાં કે ઓમાં. તો કમ્પેરેટિવ સ્ટડી તો કરીએ છીએ ને આપણે. તો ગુરુદેવશ્રી કોઈ સંદર્ભ કહે છે તો એને ઓરિજિનલ મૂળ ગ્રંથને ખોળવાની તો કોશિશ કરવી જોઈએ ને. અને નથી આવડતું એમ નથી, બધું આવડે છે, પણ એને સમયનો સદુપયોગ આપણે નથી કરવો. એના માટે જ ગુરુદેવશ્રી કીધું છે 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. જો બીજી ગાથા. તમ તસ તમ્મી દેશે તેણ વિહાણેન તમ્મી કાલમ્મી કોસક દિવારે દુમ ઇન્દોવા તહ જીણિન્દોવા. જે આપણે બોલીએ ને ગુરુદેવશ્રીના નામે, ગુરુદેવશ્રીનું વાક્ય, જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે થવા લાયક છે, તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે થઈને રહે છે. ઇન્દ્ર હોય કે જિનેન્દ્ર હોય, કોઈ એને ટાળી નથી શકતા. એ આખું વાક્ય છે આ 2 ગાથામાં. આ ઓરિજિનલમાં છે આ કાર્તિકેયાનું પ્રેક્ષા, સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા. એવમ જો નિશ્ચય દો જાણધી, આવું જે નિશ્ચયથી જાણે છે. દવ્વાણી સર્વ પજ્જાએ, બધા જ દ્રવ્યો અને બધી જ પર્યાયોને આવું જે જાણે છે. સો સદ્દિઠ્ઠી શુદ્ધો, તેઓ સમ્યક દૃષ્ટિ, શુદ્ધ આત્મા, સ્વવશ યોગી છે. જો સંકદી, અને જે શંકા કરે છે. સોહુ કુદ્દિઠ્ઠી, તે કુદૃષ્ટિવાળો, મિથ્યા દૃષ્ટિ હોય છે. મારી સાથે ગાવાની હા છે. હા, તમને કેવળ બેઠા નહીં રહો, કેવળ સાંભળ્યા નહીં રાખો, થોડુંક સાથે થોડુંક ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. હા, હમણાં મેં જ્યાં જઈ આવ્યો ને, સભા હતી. હા, 500-700ની આખી સભા. એક લીટી અહીંથી ગાઓ ને આખી સભા ગાઈ ઉઠે. અરે ગદ્ય હોય, પદ્ય હોય, આચાર્યોના વાક્યો હોય, સુવાક્યો હોય, છડાળાની પંક્તિઓ હોય, પૂજા પાઠની લીટીઓ હોય, આખી સભા ગાઈ ઉઠે. આપણે તો સ્વરૂપગુપ્ત છીએ ને. શું રાજુભાઈ,
મને એ સમજાતું જ નથી. આમ સભા જ ચૈતન્યપણું નહીં લાગે આમ. હા, શું કહેવું હવે? હા, જો અર્થ જુઓ નીચે, અર્થ વાંચો મારી સાથે. જે જીવને જે દેશમાં જે કાળે જે વિધાનથી જે જન્મ અથવા મરણ જીનદેવે નિયત રૂપે જાણ્યું છે, તે જીવને તે જ દેશમાં તે જ કાળે તે જ વિધાનથી તે અવશ્ય થાય છે. તેને ઇન્દ્ર જિનેન્દ્ર કોણ ટાળવા સમર્થ છે? અર્થાત તેને કોઈ ટાળી શકતું નથી. આ રીતે નિશ્ચયથી જે દ્રવ્યોને અને તેમની સમસ્ત પર્યાયોને જાણે છે તે સમ્યક દૃષ્ટિ છે, અને જે તેમાં શંકા કરે છે તે મિથ્યા દૃષ્ટિ છે. આ કાર્તિકેય અનુપ્રેક્ષા ગુરુદેવશ્રીએ કાર્તિકેય અનુપ્રેક્ષાનો યાદ કર્યા હતા આજ. અને આગળ 123માં પાને જુઓ. અરે પ્રભુ શું કરે છે, એવી બુદ્ધિ કેમ સૂઝે? હા, એ થોડુંક ઊંધાઈ કરે ને એના માટે કહે છે. હવે જો સમાધિ શતક યાદ કરે છે. મુનિ તો અંતરમાં લીન થાય છે, એ ટીકા કરવાનો વિકલ્પ પણ જડ છે. શું કીધું? ટીકા કરવાનો વિકલ્પ પણ જડ છે. ગજબ છે. સમાધિ શતકમાં પણ કહ્યું છે, અમે જે આ કહીએ છીએ એમાં વિકલ્પ છે એ પાગલ જેવો છે. ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પક. સમાધિ શતકમાં 19મો શ્લોક છે. અમે સમજાવીએ છીએ એમાં વિકલ્પ આવે એ પાગલ છે. કેમ કે વિકલ્પથી કાંઈ એને જ્ઞાન થતું નથી, અને વિકલ્પથી મને લાભ થતો નથી. શું કીધું? સમજાવવાના વિકલ્પ મારા એટલે વક્તાના, તો કે એ વિકલ્પથી મને લાભ નથી અને એ વિકલ્પથી સામેવાળાને લાભ નથી. એક વાત. બીજી વાત, વિકલ્પથી સામેવાળાને લાભ હોય કે ન હોય, પણ પોતાને નુકસાની છે એ તો પાકી જ છે. શું સમજાણું? હા, ભાવ થયા ને સમજાવવાના. નુકસાની પૂરેપૂરી છે. આ ન્યાય છે એમાં. ગજબ ગજબ. ઉપદેશ દેનાર પાગલ છે. હવે બધાને આમ ઉપદેશ દેવાની એટલી બધી પડી છે. હા, મારું સાંભળો, મારું સાંભળો, મારું સાંભળો. અરે તું ભગવાનનું સાંભળ, તું તત્વનું સાંભળ, તું ગુરુદેવશ્રીને સાંભળ. છે ને ગજબની વાતો? હા, કેવું બોલ્યા છે ગુરુદેવ? ઉપદેશ દેનાર પાગલ છે. એ દિગંબર સંતો કહે, જેને જગતની પડી નથી, જગતની દરકાર નથી, જગત માનશે કે નહીં માને, સમતોલ રહેશે કે નહીં રહે, એની કોઈ એને દરકાર નથી. તો મુમુક્ષુ બોલે છે, સાંભળવાવાળાને તો દેશના લબ્ધિનો લાભ થાય છે ને. આ માખણ ચોપડવાના ધંધા. હા રજુભાઈ સાહેબ, તમે બહાર ગામ જાઓ તો કેટલો લાભ થાય ને લોકોને. એનો જવાબ સાંભળો. એનાથી અંતરમાં નથી જતો. એનાથી એટલે ઓલી દેશનાથી અંતરમાં નથી જતો. અંતરમાં દેશના લબ્ધિનું જ્ઞાન કામ નથી કરતું. દેશના લબ્ધિનું જ્ઞાન કામ નહીં કરે, આત્મજ્ઞાન કામ કરે. એ પર સત્તાવલંબી શબ્દોને આલંબિત પૂતગલાશ્રિત જ્ઞાન છે, આત્માશ્રિત નથી. તો વક્તા તો ક્યાં રહ્યા? ઉપદેશ પણ એની ઘરે રહ્યો. સમજાય છે શું કહું છું? ગુરુદેવ શું કહે છે આમાં? આગળ સમયસારની 31મી ગાથા. જો જે ઇન્દ્રિયે જીણિતતા, એમાં દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય એ બધાને જીતવાની વાત ગુરુદેવશ્રી કરી. અને આગળ વૈરાગ્યનો બોલ એક બહુ સરસ આવ્યો છે. 8 વર્ષની છોડી ઉપરથી પડીને મરી ગઈ. એવા મરણ અનંત વાર કર્યા છે. જીવે અનંત વાર એવા મરણ કર્યા છે. એણે કર્યા એ વાત નથી. અનાદિ અનાદિ અનાદિ, જેની આદિ નથી, શરૂઆત નથી, એનું માપ શું? એમાં છેલ્લે બોલ્યા છે, આહા હા, કોનું અભિમાન કરવું? વિચારજો. આજના સ્વાધ્યાયમાં સમયસાર, જો કે નિયમસાર 254 નંબરનો કળશ હમણાં જે લીધો આપણે, એના માટે સમયસાર 308 થી 11 ગાથાઓ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની એને યાદ કર્યા. સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષાની ગાથાઓ આ 321, 22 અને 23 યાદ કર્યા.
સમાધિ શતકનો શ્લોક 19મો યાદ કર્યો અને સમયસાર 31મી ગાથા. 4 આગમ પ્રમાણ સાથે નિયમસારની મૂળ વાતને સ્પષ્ટ કરીને એટલું જ કીધું, સ્વવશ યોગી સદા ધન્ય છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.